એના ભાવ ધીરે ધીરે ખાતર જોવો, દવાઓ જોવો, ડીઝલ જોવો, બિયારણ જોવો, આ બધાના ભાવ વધે. એક ખેડૂતના જ માલના ભાવ કેમ નહીં ભાઈ? એના 14માં 7માં પગાર પંચ ને 8માં પગાર પંચ સરકારી અધિકારીઓના પગારના ભાવ વધે તો ખેડૂતના કેમ નહીં ભાઈ? 2014 થી અમે જોતા આવી છે, આનો આ ભાવ છે. 2014માં આ જ ભાવ હતો. નરેન્દ્રભાઈ કહેતા હતા કે 2022માં તમારી બમણી આવક થશે. શેની ભાઈ બમણી આવક? ગાયની અમારી જાવક બમણી થઈ? ખેડૂતની આવક બમણી નથી થઈ બેન જરાય. અમારે ખાતરની થેલી 700 રૂપિયા મળતી હતી, આજે 1820 રૂપિયા મળે. અમે અમે ખાતર લેવાય કેવી રીતે જાય? ખાતરના ભાવ એવા, તેમ દવાના ભાવ કેવડા કરી નાખ્યા. આ લોકોએ દવાના ભાવ એવડા કરી નાખ્યા. 30 પૈસાના બિયારણના ભાવ. હવે એનો માલ પડ્યો ગોડાઉનમાં એટલે એના ભાવ થઈ ગયા ડબલ. ખેડૂને આમણામ પીલાવાનું. ખેડૂને કોઈ ભાવ દેતા નથી. અને આ ટેકાની જે વાત કરે છે ને, એ લોકો લાભ પાઈ અમે ચાલુ કરવાના હતા, અને પછી વળી તારીખ નાખી કે 1 નવેમ્બર થી ચાલુ કરવાના છે, વળી પાછા કે અમે જાહેરાત કરશું. આ બધી તૂત છે સાહેબ બેન, આનું કાંઈ કરવાના નથી. આ ખેડૂતને ગુમરાહ કરવાની વાત છે. આમ કરીને આમ 5 મહિના વ્યાજ જાય પછી બધું ભૂલાઈ જાય. અને અમારો ખેડૂતનો પરવાર ગાડડીયો પરવાર છે, એ ભૂલી હોત જાય. અમે પછી આજથી 2 મહિના વ્યાજ જાય એટલે અમારે કાંઈ વીમા શું કાંઈ યાદ જ નહીં આવે. આ બધું અમે ભૂલી જવાના. એટલે ખેડૂતને કોઈ જાતને આમાં સહાય કરતા નથી સરકાર, અને કરતી નથી. અને એટલે કંપનીઓના હોળ લાખ કરોડ રૂપિયા માફ કરો છો તો ખેડૂતના કેમ નહીં ભાઈ? કંપનીઓ વાળાને તો ધરવી દો છો તમે.